નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના મુખ્ય અને મહત્વના 5 ગુજરાત સમાચાર। 1. જગતના તાતને ડુંગળીના ભાવે રોવડાવ્યા। 2. ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતોને થશે ફાયદો। 3. ભારતમાં મોબાઈલ અને ટીવી જોવા પર પ્રતિબંધ। 4. એલઈડી લાઇટવાળાઓ માટે પોલીસ એક્શન। 5. એઆઈ બ્રેથેલાઇઝર ફૂંક મારતા જ કેન્સરનું નિદાન। તો મિત્રો, આ હતા આજના ટોપ 5 મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો જગતના તાતને ડુંગળીના ભાવે રોવડાવ્યા। હાલ ખેડૂત મિત્રો, ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને ભારે આર્થિક ઝટકો। માર્કેટ યાર્ડમાં પ્રતિ મણ ફક્ત 50 થી 100 રૂપિયાના ભાવ મળતા ખેડૂતોએ ગુજારાની ચિંતા વ્યક્ત કરી છે। પ્રતિ વીઘા 40,000નો ખર્ચ છતાં આવક નહીવત। ખેડૂત કહે છે, રિટેલમાં ઊંચા ભાવ હોવા છતાં અમને ન્યાય મળતો નથી। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન નહીં થાય। હાલ ખેડૂત મિત્રો, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે નવી ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતોના હિતો સંપૂર્ણ સુરક્ષિત છે। અમેરિકામાં ભારતીય વસ્તુઓ પર ટેરિફ ઘટીને 18% થયા છે, જેનાથી કપાસ, ચોખા અને મસાલાની નિકાસમાં વધારો થશે। ત્યારબાદના તાજા સમાચાર જોઈએ તો ભારતમાં મોબાઈલ અને ટીવી જોવા પર પ્રતિબંધ। હાલ દર્શક મિત્રો, કર્ણાટકના હાવેરી જિલ્લાના 33 ગામોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી મોબાઈલ અને ટીવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પંચાયત વિકાસ અધિકારીઓએ ઢોલ વગાડીને ગામ લોકોને આ નિયમનું પાલન કરવા સૂચના આપી છે। વડીલો અને પંચાયતનું માનવું છે કે બાળકો સ્ક્રીન પર વધુ સમય બગાડે છે, જેનાથી તેમના પરિણામો પર અસર પડે છે। આમ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય મળશે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો એલઈડી લાઇટવાળાઓની હવે ખેર નથી। હાલ દર્શક મિત્રો, સુરતમાં પોલીસે એલઈડી લાઇટ લગાવનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે। આ લાઇટથી અકસ્માતનું જોખમ અને આંખોને નુકસાન થતું હોવાનું જણાઈ આવ્યું છે। નિયમનો ભંગ કરશો તો દંડ ભરવો પડશે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર જોઈએ તો કેન્સર માટે એઆઈ બ્રેથેલાઇઝર। હાલ દર્શક મિત્રો, તબીબી ક્ષેત્રમાં એક અદ્ભુત શોધ। હવે ફક્ત ફૂંક મારવાથી કેન્સરનું પ્રારંભિક નિદાન શક્ય છે। આ એઆઈ બ્રેથેલાઇઝર ઉચ્છ્વાસના અતિ સૂક્ષ્મ કણોનું વિશ્લેષણ કરે છે, જે રોગને શરૂઆતના તબક્કે જ ઓળખી શકે છે। સસ્તી, ઝડપી અને જીવનરક્ષક તકનીક તરીકે તે માનવજાત માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે। તો મિત્રો, આ હતા આજના ટોપ ગુજરાત સમાચાર। સમાચાર ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી નમસ્કાર।